બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ નવો વાવ થરાદ જિલ્લો બનાવવાના મામલે વિવાદ સર્જાયો છે। ધાનેરા અને કાંકરેજ તાલુકાને વાવ થરાદમાં વિભાજિત કરી દેતા વિવાદ ઊભો થયો છે, જેને લઈ ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના લોકોએ સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે। તો કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત કાંકરેજના સ્થાનિકોએ પણ સરકારના નિર્ણયને વખોડ્યો છે। ધાનેરા અને કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા માટે માંગ ઉઠી રહી છે। ધાનેરાના 11 વાગ્યે એકઠા થઈ લોકોએ વિરોધ નોંધાવી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવવાની ચમકી ઉચ્ચારી છે, ત્યારે કાંકરેજના શિહોરીમાં સજ્જડ બંધ પાઠવવામાં આવ્યું છે। શિહોરી વિસ્તારના વેપારીઓ સજ્જડ બંધમાં સમર્થન આપી સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે। કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવાની માંગ કરી છે। ખરેખર કાલે સરકારે જે જાહેર કર્યો, થરાદ જિલ્લો જાહેર કર્યો, આમાં કોંકરેજને લીધો છે ને એ ખરેખર તદ્દન ખોટો લીધો છે। કોંકરેજ તાલુકાનો અતિશય વિરોધ છે, એટલે આ કોંકરેજ તાલુકા તો જે છે એ બરાબર છે, બનાસકાંઠામાં છે ને એમાં બરાબર જ છે। બાકી આમાં ખરેખર આ કોંકરેજ તાલુકો બનાસકાંઠામાં નહીં રાખે તો આનું ખૂબ પરિણામ ભોગવવું પડશે ખોટું। ગઈકાલે જે સરકાર દ્વારા થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો તેમાં કાંકરેજ તાલુકાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને આજે અમારે શિહોરી ગામ સંપૂર્ણ બંધ છે અને અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। જો સરકાર દ્વારા નિર્ણયને ફેરબદલ કરવામાં નહીં આવે અને બનાસકાંઠા જિલ્લાની અંદર અમારો સમાવેશ જે હતો એમને નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું અને જ્યાં સરકાર સુધી રજૂઆત કરવા જવું પડે ત્યાં પણ જઈશું। કરવામાં આવ્યો છે અમારા કાંકરેજને જે બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે, જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ। આ કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમારી પહેલી ડિમાન્ડ પાટણ ગામ બનાસકાંઠામાં જ લેવાની છે, નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે, જેનું સરકાર ખાસ ધ્યાન રાખે।